પ્રીટી હોવાથી વ્યૂઝ નથી આવતા. યુટ્યુબનું એલ્ગોરિધમ બધાને મોકો નથી દેતું. એ બધું આપણે હાથે જ મહેનત કરવી પડે છે. યુટ્યુબ સ્ટાર્ટ કરવા પહેલાં મારી સ્કિલ હંમેશાથી એ જ હતી, બ્યુટી અને DIYમાં બહુ વધારે જાજી છે. એટલા માટે મેં યુટ્યુબ સ્ટાર્ટિંગમાં જ મેં ગ્રૂમ ને એવા સારા વિડીયો બધાએ મૂક્યા હતા. કોઈ લોકો યુટ્યુબ સ્ટાર્ટ કરે છે તો સૌથી પહેલાં તેની સ્કિલ જોઈએ છે કે સ્કિલ કઈ છે, એ રીતના તમે યુટ્યુબ ચેનલ સ્ટાર્ટ કરી શકો. સો મારી સ્કિલ પહેલેથી જ બ્યુટી અને DIYમાં એવી રીતના છે, એટલે મેં એ રીતના વિડીયો સ્ટાર્ટ કર્યા હતા. રિસર્ચ ને એવી કરી, એમાં મને એવા સુઝાવ આવ્યા કે ગમે એક કન્ટેન્ટમાં તમે વિડીયો બનાવશો તો તમારે વ્યૂઝ ઝાઝા આવી શકે છે અને તમારે ફૂલી ગ્રોથ તમને ધીમે ધીમે સ્ટાર્ટ થશે. પણ મેં બધું ટ્રાય કરી લીધું અને મેં બેક ટુ બેક મારી સ્કિલ ગ્રૂમમાં છે અને બ્યુટીમાં છે, એટલે એના માટે મેં ટુ બેક ઘણા ગ્રૂમના વિડીયો મેં મૂક્યા છે, પણ એમાંથી કંઈ પણ રિસ્પોન્સ આવ્યો નથી. યુટ્યુબમાં તમે એકવાર આવી તો જાઓ છો, પણ બધાને એવું લાગે છે કે વિડીયો પોસ્ટ કરીને મૂકી દે અને પછી ફટાફટ એમાં લાઇક, સબસ્ક્રાઈબર ને ગ્રોથ મળી જાય છે અને ચેનલ મોનેટાઈઝ થઈ જાય છે. બ્યુટીમાં ગ્રૂમમાં એમાં ચેનલ ફટાફટ મોનેટાઈઝ થઈ જાય છે અને પછી તમારે પૈસા આવવાના ચાલુ થઈ જાય છે. મહેનત કરવી પડે છે. ફર્સ્ટ તો તમારે યુટ્યુબમાં આવો એમાં તમે ચૂઝ ન કરી શકો, ઓડિયન્સ ચૂઝ કરી શકે. વ્લોગિંગમાં તમે સારા છો, તમને કેવા જોવા પસંદ કરે છે, લાઈક કે તમે ગ્રૂમના વિડીયો બનાવો છો, બ્યુટીના વિડીયો બનાવો છો, વ્લોગિંગ કરો છો, કે તમારી પાસે બીજી ગમે DIY સ્કિલ છે, એ તમે ડિસાઈડ ન કરી શકો એવું મને લાગે છે અત્યારે. સો ગ્રૂમનો વિડીયો હજી એક આઈ થિંક મને એવું લાગે છે કે મારે હજી એક બેસ્ટ મારી રીતના ટ્રાય કરવી જોઈએ. તો હું હજી એક કાલે એક ગ્રૂમનો વિડીયો મૂકીશ, બ્યુટી વિશે અથવા તો ગ્રૂમ વિશે એક વિડીયો મૂકીશ અને એ વિડીયો મૂકીશ પરફેક્ટ એકદમ મસ્ત એવી રીતે મૂકીશું અને પછી હું જોઈશ કે એમાં મને કેવો રિસ્પોન્સ આવ્યો છે. અને જો મને એમાં રિસ્પોન્સ નહીં આવે તો હું યુટ્યુબની ડાર્ક રિયાલિટી એ છે કે તમે ગમે એ ગ્રૂમ કે ગમે એક વિડીયો કે ગમે એવા આગળ હુકઅપ લગાવી દો. બધા એમ કહે છે કે આગળનો ફર્સ્ટ ઇન્ટરેસ્ટિંગ હોય તો વિડીયો આખો જોવે, એ કરી લ્યો કે તમે ગમે કરી લ્યો, એમાં તમે એલ્ગોરિધમ બધા માટે નથી હોતું. એ યુટ્યુબની ડાર્ક રિયાલિટી છે. હું એવું વિચારી રહી છું કે મારા લાઈફ વિશે ફૂલી વ્લોગ મૂકું, જેમાં બ્યુટી પણ આવી જાય, મારી સ્કિલ પણ એમાં આવી જાય, ડેલી વ્લોગિંગ પણ આવી જાય. એવું ઓડિયન્સને અત્યારે પસંદ આવે છે. તો મારા વિડીયો ગ્રૂમ વિશે તમને પણ ગમતા હોય તો આ વિડીયોમાં કમેન્ટમાં જરૂરથી કહેજો. અને તમે પણ નવા નવા યુટ્યુબર છો તો તમને પણ આવું મારી રીતના જ ફેસ કરવું પડે છે આવી પ્રોબ્લેમને, એ કમેન્ટમાં કહેજો. જે લોકોને એવું લાગતું હોય કે યુટ્યુબમાં પૈસા કમાવા ખાલી વિડીયો મૂકીને જ પૈસા કમાવવા બહુ જ આસાન છે, તો એવું નથી. એના માટે બહુ જ મહેનત કરવી પડે છે. ખાલી 100 સબસ્ક્રાઈબર માટે જ બહુ જ તમારે મહેનત કરવી પડે છે. આસાન તો છે નહીં, પણ જેમાં મારી સ્કિલ પણ આવી જાય છે, બ્યુટી, ગ્રૂમ અને ડેલી બ્લોગ્સ પણ હું મૂકી શકું, કુકિંગ ને ઓલ આવી જાય બ્લોગિંગમાં. તો હું બ્લોગિંગ પણ સ્ટાર્ટ કરવાની છું. જો પસંદ હોય તો લાઈક કરજો. બ્લોગ જોવાના જેને ગમતા હોય મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.